બ્રેડ પકોડા બનાવવા માટે બટેકાને મીઠું નાખી બાફી બટેકાની છાલ કાઢી બટેકાને પ્રેસ કરી લીધા. પછી બટેકાના માવામાં લીલો મસાલો, ધાણા જીરું, ગરમ મસાલો, થોડી ખાંડ, લીંબુનો રસ, સૂકવણી કરેલી કોથમીર અને હિંગ નાખી બધું સારી રીતે મિક્સ કરી લીધું. એટલે બટેકાનો માવો આવો તૈયાર થયો છે. ટિપ્સ: બટાકાનો માવો કે બટાકાનું શાક બનાવતી વખતે હિંગ કે લીંબુનો ઉપયોગ જરૂરથી કરવો કે જેથી પેટમાં દુખાવો, ગેસ થવો, અપચો રહેવો, જમ્યા પછી પેટ ભારે લાગવું જેવું નહીં થાય. પછી વધારે ઓછો જેટલો માવો ગમે એટલો બ્રેડમાં ભરીને આવી રીતે બ્રેડમાં માવો ભરી દીધો. આવી રીતે તળિયા વગરના પણ બ્રેડ પકોડા ઘણા સારા લાગે. ઘણીવાર પકોડા તળવાની વાર હોય અને બાળકોને બહુ ભૂખ લાગી હોય તો આવી રીતે તળિયા વગરના પણ પકોડા આપી શકો. બાળકોને બહુ જ ભાવશે અને તમે પણ શાંતિથી કામ કરી શકશો. પકોડા સાથે ટામેટાની ચટણી બહુ સરસ લાગે. તો એના માટે ટામેટાં, લીલું મરચું, લસણ અને મીઠું નાખીને બધું ગ્રાઇન્ડ કરી લીધું. એટલે ચટણી તૈયાર. આ ચટણી સમોસા કે વડા સાથે બહુ સરસ લાગશે. પછી એક કઢાઈમાં તેલ સારી રીતે ગરમ થાય એટલે પકોડા તળી લેવાના. પકોડા તળતી વખતે પકોડા બીજી બાજુ પલટતી વખતે ખાસ ધ્યાન રાખવું કે ગરમ તેલ તમારા હાથ કે મોઢા પર ન ઉડે. પકોડા સાથે પટ્ટી મરચાંના ભજીયા ન હોય તો ચાલે જ નહીં. એટલે ફટાફટ એ પણ બનાવી લીધા. તો લીલી ચટણી, ટામેટાની ચટણી સાથે બ્રેડ પકોડા અને મરચાંના ભજીયા તૈયાર છે. ચાલો જમવા. તમને બ્રેડ પકોડા ભાવે? તમે બ્રેડ પકોડા કેવી રીતે બનાવો છો એ મને જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને વિડીયો તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે વધુમાં વધુ શેર કરજો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.